કેમ છો મિત્રો? લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ નંબર 3માં મોહન એન્ડ હિઝ વીણા લેસન કમ્પ્લીટ કર્યો. આજે આપણે જોઈશું પાર્ટ 2માં સવાલના જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો જોઈએ સવાલ જવાબ. પેરેગ્રાફ અહીંથી ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ગિટાર સેડ હિઝ આંટી બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. ત્યાંથી લઈ અને અહીં સુધી મોર યર્સ વિથ ગિટાર ઓનલી. તેના સવાલ જવાબ છે. સવાલ છે હુ સપોર્ટેડ મોહન. કોણે મોહનને સપોર્ટ કર્યો હતો? તો અહીંયા આવ્યું છે હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તો અહીં બેઠે બેઠું નહીં લખાય, કારણ કે સૌ પહેલાં એના મમ્મી એની મદદે આવ્યા હતા, પછી પિતાજીએ મદદ કરી હતી. તો અહીં લખીશું મોહન્સ મધર એન્ડ ફાધર સપોર્ટેડ હિમ. હિમ લખો એ વધુ યોગ્ય છે, કારણ કે આગળ મોહન્સ આવી ગયું. મોહન્સ મધર એન્ડ ફાધર સપોર્ટેડ હિમ. મધર એન્ડ ફાધર ન લખવું હોય તો મોહન્સ પેરેન્ટ્સ સપોર્ટેડ હિમ અથવા તો મોહન લખો તો પણ ચાલે. ત્યાર પછી સવાલ વોટ ડીડ મોહન વિશ ટુ પ્લે વિથ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોહન શું ઈચ્છતો હતો વગાડવા વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે? તો અહીં જવાબ આવે છે હી ટ્રાયડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તો આ જવાબ છે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એ અહીં પ્રશ્નના આધારે મૂકવાનું છે, બેઠે બેઠું નહીં ચાલે. તો જવાબ અહીંથી શરૂ કરીશું. મોહન વિશ્ડ ટુ પ્લે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો ધ્યાન આપજો કેવી રીતે સવાલના જવાબ બને છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ થી લઈ અને હી પ્લેડ ઓન ગિટાર સુધીના પેરેગ્રાફમાં સવાલ છે એટ ધ ગેધરિંગ હુ પ્લેડ ઓન ગિટાર ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કોણે મેળાવડામાં કોણે એમના શાસ્ત્રીય વાજિંત્રો વગાડ્યા? તો અહીં જવાબ છે ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુઝ હુ વેર ઓલ્સો performing artists played music on their classical instruments. તો અહીં બેઠે બેઠું લખો તો પણ ચાલે, પરંતુ પ્રશ્નના આધારે વધારે યોગ્ય રહેશે. તો સમજી લઈએ. આમાં આપ્યું છે ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, એની બદલે પ્રશ્નમાં છે એટ ધ ગેધરિંગ. એટ ધ ગેધરિંગ અહીંયા હુની જગ્યાએ આપણે મૂકશું મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુઝ. ઇન્ટુ ધ બ્રેકેટમાં લખી પણ શકો હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ બ્રેકેટ કમ્પ્લીટ પ્લેડ ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, ત્યાર પછીનો સવાલ જોઈએ. વોટ ડીડ મોહન ડુ એટ ધ ગેધરિંગ. મોહને ગેધરિંગમાં શું કર્યું, મેળાવડામાં શું કર્યું? તો ખ્યાલ છે કે એણે ગિટાર વગાડ્યું. તો મોહન ડીડનું ભૂતકાળ ડુને લાગવું જોઈએ, પણ અહીંયા ડુ એટલે કયું ક્રિયાપદ? તો કે પ્લેડ. મોહન પ્લેડ ઓન ગિટાર એટ ધ ગેધરિંગ. અહીંયા નીચે મૂકી દઈશું મોહન પ્લેડ ઓન ગિટાર એટ ધ ગેધરિંગ. ત્યાર પછીના પેરેગ્રાફ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ થી લઈ અને ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તો એ પેરેગ્રાફના સવાલ આપ્યા છે હુ વોન્ડ મોહન. કોણે મોહનને ચેતવ્યા હતા? તો અહીં આપ્યું છે આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, એક સંબંધીએ કહ્યું. અહીંયા બીજા વાક્યમાં કીધું છે વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ કહ્યું. તો અહીં હુની જગ્યાએ કહીશું મોહન્સ રિલેટિવ્સ, બહુવચન. મોહન્સ રિલેટિવ્સ વોન્ડ હિમ. મોહનની જગ્યાએ કરીશું હિમ. મોહન્સ રિલેટિવ વોન્ડ હિમ. શું કામ અહીં હિમ કરાય? કારણ કે આગળ આવી ગયું મોહન્સ રિલેટિવ્સ. મોહનના સંબંધીઓએ તેને ચેતવ્યા હતા. હાઉ મેની યર્સ ડીડ
મોહન સ્પેન્ડ ઓન ગિટાર, કેટલા વર્ષો મોહને ગિટારમાં પસાર કર્યા? તો અહીં વાક્ય આપ્યું છે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તમે 2 વર્ષ અગાઉથી એમાં તમે ખર્ચ્યા છે. તો અહીં પૂર્ણ વર્તમાન કાળ, અહીં સાદો ભૂતકાળ, તો જવાબ આપણે સાદા ભૂતકાળમાં દેવાનો. બીજું કે અહીંયા યુ છે, ક્યારેય તે જવાબમાં યુ કે આઈ વી પ્રથમ પુરુષ કે બીજો પુરુષ ન આવે. તો અહીં જવાબમાં આવશે મોહન ડીડનો ભૂતકાળ સ્પેન્ટ. મોહન સ્પેન્ટ 2 years ઓન ગિટાર. 2 years અહીં મૂકી દેવાનું. મોહન સ્પેન્ટ 2 years ઓન ગિટાર, ફૂલ સ્ટોપ. આ રીતે જવાબ બને છે. ત્યાર પછીનો પેરેગ્રાફ આફ્ટર હિઝ પરફોર્મન્સ થી લઈ અને વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં સુધીના વાક્યોનો સવાલ જોઈએ. હાઉ ઇઝ ધ સિતાર સાઉન્ડ? સિતારનો સાઉન્ડ કેવો છે? તો અહીં બેઠે બેઠું ચાલશે. ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. વહેતા ઝરણા જેવો છે. તો અહીં બેઠે બેઠો જવાબ તમે લખો, ચાલે છે, કેમ કે પ્રશ્ન ઇઝમાં છે, જવાબ પણ ઇઝમાં છે. હુ પ્લેડ ધ વાયોલિન? કોણ વાયોલિન વગાડતું હતું? તો કોઈ વાજિંત્ર વગાડવા માટે પ્લે ઓન પણ વપરાય છે અને માત્ર પ્લે પણ વપરાય છે. અહીં માત્ર પ્લે વાપર્યું છે. તો કોણ વાયોલિન વગાડતું? તો અહીં જવાબ આપ્યો છે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તો અહીં બેઠે બેઠું નહીં લખાય. અહીં જો લખેલું તમે જવાબમાં લખશો યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તો એનો અર્થ થશે કે જે વાંચે છે એના ભાઈ વાયોલિન વગાડતા. તો એ રીતે નહીં કહેવાય. જ્યારે પણ પેરેગ્રાફમાં આઈ કે વી પ્રથમ પુરુષ અથવા તો યુ બીજો પુરુષ હોય તો તેને બોલનાર કે સાંભળનારના આધારે સર્વનામમાં પરિવર્તન કરવું પડે છે. તો તમારો ભાઈ એટલે કોના ભાઈની વાત છે? તો કે મોહનના ભાઈ. તો મોહન્સ બ્રધર એટલું પરિવર્તન કરવાનું. મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન. પ્રશ્નમાં ભૂતકાળ અને પેરેગ્રાફમાં વર્તમાન કાળ પ્લેસ છે, તો એ કાળ પણ નહીં ચાલે. મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન. આટલા પરિવર્તન તમે કરી શકો તો તમને પૂરા માર્ક મળે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. અહીંથી મોહન વોઝ ડિપ્રેસ થી લઈને હી વોઝ ડિટરમાઇન્ડ તે કૃતનિશ્ચયી હતા. હાઉ વોઝ મોહન? મોહન કેવા હતા? તો કે કૃતનિશ્ચયી. તો હી વોઝ ડિટરમાઇન્ડની બદલે મોહન વોઝ ડિટરમાઇન્ડ. પછી આગળ થોડું મૂકીશું. મોહન વોઝ ડિટરમાઇન્ડ ટુ મેક ઇટની જગ્યાએ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ટુ મેક ગિટાર અથવા ધ ઇન્સ્ટ્રુમેન્ટ વેરી બિગ. અહીં સુધીનો જવાબ લઈશું. ત્યાર પછી છે વોટ વુડ બી ધ આઈડેન્ટિટી ઓફ મોહન અકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ? શું બનશે? આઈડેન્ટિટી એટલે પરિચય. શું મોહનનો પરિચય બનશે એકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ? એના વિચારવા પ્રમાણે. તો અહીં આવ્યું છે ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. તો એને પ્રશ્નના આધારે આપણે લઈશું. એકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ, એકોર્ડિંગ ટુનો એ કેપિટલ કરીશું. આ શબ્દ સમૂહને વાક્યની શરૂઆતમાં લઈએ તો વધુ યોગ્ય લાગે. અકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ, કોમા ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યાએ તમે ગિટાર લેજો. ગિટાર વુડ બીકમ માયની જગ્યાએ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. ફરીવાર જવાબ બોલું છું. અકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ, કોમા ગિટાર વુડ બીકમ, વિલનું વુડ કારણ કે ભૂતકાળ છે, વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. અથવા તો આમ પણ લખી શકો અકોર્ડિંગ ટુ હિઝ થિંકિંગ ગિટાર, અહીં વોટની જગ્યાએ ગિટાર, વુડ બી ધ આઈડેન્ટિટી ઓફ મોહન, ફૂલ સ્ટોપ. ટુ ધ વર્લ્ડ લખવું હોય તો લખી શકાય. ત્યાર પછીના પેરેગ્રાફને જોઈએ.
પ્રશ્ન છે ધ એક્સપિરિયન્સ ટુક પ્લેસ થી લઈને વિલ બી પ્લેડ લાઇક ઇન્ડિયન વીણા, ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. તો એના સવાલો જોઈએ. પ્રશ્ન છે વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ એક્સપિરિયન્સ. વોટ શું મોહને કર્યું એક્સપિરિયન્સ થયા પછી, અનુભવ થયા પછી મોહને શું કર્યું. તો અહીં છે ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. તો મિત્રો ઘણા મિત્રો માત્ર પ્રશ્નના શબ્દોને જોઈ અને એની આગળ પાછળના શબ્દો કે વાક્યોને જવાબમાં લખે છે. તો અહીં આ જવાબ નથી, યાદ રાખજો. કારણ કે પ્રશ્નમાં કહ્યું છે કે મોહને શું કર્યું એના અનુભવ પછી. તો અહીંયા શું કર્યું એ તો કંઈ આવ્યું નથી. તો ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, એના જીવનનો વળાંક હતો, એ પણ એનો જવાબ નથી. અહીંયા જવાબ છે મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. પ્રેક્ટિસ ડબલ કરી, રિયાઝ સાધના એને બમણી કરી અને દિવસના 10 કલાકની પ્રેક્ટિસ કરવા લાગ્યા. તો આ જવાબ છે. તો એને કેવી રીતે મૂકવાનો? આફ્ટર ધ એક્સપિરિયન્સ, આફ્ટરનો એ કેપિટલ, આફ્ટર ધ એક્સપિરિયન્સ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અહીં સુધીનો જવાબ આવશે. તો મિત્રો કેવી રીતે સવાલ જવાબમાં શું લખવું એને ખાસ સમજવું, પૂરા માર્ક્સ આવે ત્યાં સુધીનો પ્રયત્ન કરવાનો છે. વોટ ડીડ મોહન ડિસાઇડ. પછીનો પ્રશ્ન શું મોહને નક્કી કર્યું. તો અહીં જવાબ આપ્યો છે હી ડિસાઇડેડ, ભૂતકાળ જ છે. તો હીની જગ્યાએ લખીશું મોહન. મોહન ડિસાઇડેડ to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. ત્યાર પછીનો સવાલ what did he wish. તે શું ઈચ્છતા હતા. તો he wish એટલે ઈચ્છવું અને want એટલે પણ ઈચ્છવું. તો he wanted લખો તો પણ ચાલે, wished લખો તો પણ ચાલે. he wanted અથવા તો he wished to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. અહીંયા સુધીનો સવાલનો જવાબ આવશે. ઓકે ફ્રેન્ડ, તો ત્યાર પછીનું જોઈએ સવાલમાં શું કહેવા માગે છે. તો પેરેગ્રાફ નોટ ઓનલીથી લઈ અને ઇન 1993. What did Mohan want to say through the instrument? What શું મોહન ઈચ્છતા હતા કહેવા. થ્રુ એટલે દ્વારા. આ સાધન દ્વારા, આ સાધન બનાવ્યા પછી મોહન શું કહેવા ઈચ્છતા હતા. તો અહીં જવાબ આપ્યો છે not only the sound that my instrument produce is important but it must also express my vision, what I want to say through the instrument. તો અહીં બેઠે બેઠું નથી લખવાનું. કેવી રીતે જવાબ દેવાય છે સમજીએ. મોહન ડીડનું ભૂતકાળ વોન્ટને, મોહન વોન્ટેડ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ. અહીંયા ધેટ લખો તો પણ ચાલે અને ધેટ અહીંયા લખો તો પણ ચાલે. મોહન વોન્ટેડ ટુ સે ધેટ એવું પણ ચાલે. થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ લખો તો પણ ચાલે. ત્યાર પછી મૂકીશું ધેટ not only the sound that his instrument, માયની જગ્યાએ his કરીશું તેનો, his instrument produced, ભૂતકાળ. પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે produced કરવાનું છે. produced was important but it must also express his vision, માયની જગ્યાએ his vision. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવ્યો. હજી એક વખત પ્રશ્નને બોલું છું. મોહન વોન્ટેડ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ not only the sound that his instrument produced was important but it must also expressed his vision. અહીંયા સુધીનું. ઓકે,
ત્યાર પછીનો સવાલ, વિચ એવોર્ડ ડીડ મોહન ગેટ? કયો એવોર્ડ મોહનને મળ્યો હતો? પ્રશ્ન આગળ એમ પણ મૂકી શકાય, ક્યારે, વેન? તો જવાબમાં મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. ક્યારે શબ્દ પ્રશ્નમાં પૂછ્યો હોય તો તમે લખી શકો ઇન 1993, 1993 મળ્યો હતો. અહીં મેં સમય પૂછ્યો નથી, પ્રશ્નમાં પૂછી પણ શકાય. તો મિત્રો, આપણે આ જોયા સવાલના જવાબ. તમને ખ્યાલ આવતો હશે કે સવાલના જવાબ કેવી રીતે બને છે. પ્રશ્નમાં જે કાળ હોય એ જ કાળમાં જવાબ આપવાનો પ્રયત્ન કરવો. મિત્રો, કોઈકવાર બેઠે બેઠું જવાબમાં મૂકી શકાય છે, કોઈકવાર થોડો પરિવર્તન તો કોઈવાર સંપૂર્ણ પરિવર્તન કરવું પડે છે. તો પ્રશ્નના આધારે તમને જવાબ બનાવતા આવડી જવા જોઈએ. મિત્રો, એના માટે તમારે કાળની સમજ હોવી જરૂરી છે અને શબ્દોને ખૂબ પાકા કરો તો તમને સવાલ જવાબ બનાવતા આવડશે જ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આટલું જ. આની પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ.